સ્વિચને વારંવાર આમ તેમ ફેરવવાનો અવાજ આવી રહ્યો હતો અને મેઘા થોડી ચીડાઈ રહી હતી. ઓફો, શું મુસીબત છે? શું છે આમાં? આ કેવી રીતે કામ કરશે? તે વારંવાર માઇક્રોવેવના ટેમ્પરેચરને સેટિંગને આગળ પાછળ કરી રહી હતી. અહીં નિર્મલાજી ગેસ પર ધીમે ધીમે ગાજરનો હલવો પકાવી રહ્યા હતા અને સ્મિત કરીને પોતાની વહુ મેઘા તરફ જોઈને બોલ્યા, શું થઈ ગયું છે વહુ? શું તકલીફ છે? લાવ, શું હું તારી કોઈ મદદ કરું? તેમણે ખૂબ જ પ્રેમથી પોતાની વહુને કહ્યું, પણ મેઘા, જે ઘણી વારથી પરેશાન હતી, તે થોડીક અકળાઈને એક ઝટકા સાથે વળીને બોલી, અરે ના માતાજી, હવે જ્યારે મને આજ સમજમાં નથી આવી રહ્યું, તો પછી તમને આમાં શું સમજમાં આવશે? આ ખૂબ જ મુશ્કેલ છે. એક તો આજકાલ નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે અને દરેક વસ્તુને એક્સ્ટ્રા એડવાન્સ બનાવવાના ચક્કરમાં આ લોકો ખબર નહીં શું શું વસ્તુઓ નાખી દે છે, જેથી એ બતાવી શકે કે જુઓ કેટલી સારી ટેકનોલોજી છે આ લોકો પોતાના પ્રોડક્ટમાં આપી રહ્યા છે. જ્યારે આ બધી વસ્તુઓની મદદ તો ઓછી થાય છે, પણ મુશ્કેલી વધારે વધી જાય છે. આ સાંભળતા જ નિર્મલાજીના ચહેરા પર એક ઉદાસી છવાઈ ગઈ. તેમણે કહ્યું, ઠીક છે બેટા, તું તારી જાતે જોઈ લે. અને પછી તેઓ પાછા કડાઈમાં ગાજરનો હલવો ધીમે ધીમે તવેતાથી હલાવવા લાગ્યા. થોડીવાર પછી તેમનો દીકરો નિશ્ચય ઓફિસેથી આવીને સોફા પર બેસી જાય છે. નિર્મલાજીને ખબર હતી કે તેમનો દીકરો ઓફિસેથી પાછો ફરી રહ્યો હશે, એટલે જ તેમણે બીજા ચૂલા પર ચા પણ મૂકી દીધી હતી. જ્યારે તે બનીને તૈયાર થઈ જાય છે ત્યારે તેઓ ચાનો કપ લઈને પોતાના દીકરા પાસે પહોંચે છે અને તેની પાસે જ બેસી જાય છે. અને આજે કેવો દિવસ રહ્યો બેટા તારો? નિશ્ચયની નજર હજી પણ પોતાના ફોન પર જ ટકેલી હતી અને તે પોતાની માતા તરફ જોયા વિના જ કહે છે, સારો હતો માં. અને હા, હું તમને એક વાત કહેવાનો હતો, જો ક્યારે પણ તમારા ફોન પર કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે ને તો ઉપાડતા નહીં. નિર્મલાજી હેરાન થઈને પૂછે છે, કેમ બેટા, એવું કેમ? નિશ્ચય બોલે છે, કારણ કે આજકાલ ઘણા ફ્રોડ થઈ રહ્યા છે. તમે કહેતા હતા ને કે તમારે સ્માર્ટફોન જોઈએ છે, પરંતુ નહીં, તમારા માટે તે જૂનો કીપેડવાળો ફોન જ બરાબર છે. સ્માર્ટફોન તમને આમ પણ સમજમાં નહીં આવે અને વળી સ્માર્ટફોન હોવાથી ઘણી બધી સમસ્યાઓ પણ થાય છે. એટલા માટે તમે એ કીપેડવાળો ફોન જ ચલાવો. નિશ્ચય પ્રેમથી પોતાની માતાને કહે છે, જેના પર તેઓ ચૂપચાપ માથું હલાવી દે છે. ઠીક છે બેટા, જેવું તું કહે. સાંજે નિર્મલાજીનો પુત્ર આરવ સ્કૂલેથી પાછો આવે છે અને ટેબલ પર એક તરફ બેગ મૂકીને આરામથી સોફા પર પસડાઈ પડે છે. નિર્મલાજી તેને જોઈને ખુશીથી પૂછે છે, આજે હોમવર્ક મળ્યું છે કે શું? આના પર આરવ કહે છે, હા દાદી, આજે તો મને સ્કૂલમાં જે ગણિતના પ્રશ્નો સરે આપ્યા હતા તે પણ સમજમાં નહોતા આવી રહ્યા. આના પર તેઓ કહે છે, સારું, બતાવ તો જરા મને બતાવ, હું તને જણાવું છું કે પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવામાં આવે છે. પણ આરવ એમની વાત સાંભળીને ખભા ઉલાડીને કહે છે, દાદી, તમારી રીત ખૂબ જ અલગ છે, તમને સમજમાં નહીં આવે મારા આ સવાલો. આ સાંભળતા જ તેમનો ચહેરો ઉતરી જાય છે. તેઓ કહે છે, ઠીક છે બેટા, પછી તું તારા પપ્પાને પૂછી લેજે. આ સાંભળીને આરવ પોતાના રૂમમાં જતો રહે છે. રાતના જમતી વખતે બધા લોકો હસી ખુશીથી વાતો કરી રહ્યા હતા. મેઘા કહે છે, માતાજી, હું એર ફ્રાયર લાવવાનું વિચારી રહી છું. હવે તો ઘણા સારા ડિજિટલવાળા પણ આવવા લાગ્યા છે. નિર્મલાજી બોલે છે, પણ બેટા, આ બધી વસ્તુઓની આખરે જરૂર જ શું છે? નિશ્ચય કહે છે, અરે માં, નવી નવી ટેકનોલોજીએ વસ્તુઓને ખૂબ જ સરળ બનાવી દીધી છે અને તમે પરેશાન ન થાવ, મેઘા તો બધું જ સેટ કરીને રાખી દેશે. નિર્મલાજી ચૂપચાપ પોતાનું જમવાનું જમે છે. જમવાનું પૂરું થયા પછી બધા લોકો પોતપોતાના કામમાં લાગી જાય છે. બધાના સૂઈ ગયા પછી તેઓ ડ્રોઈંગ રૂમમાં એકલા બેઠા છે અને પોતાના જૂના કીપેડવાળા ફોનને હાથમાં લઈને જોવા લાગે છે. થોડીવાર પછી તેઓ બાલ્કનીમાં જઈને ઊભા રહી જાય છે અને બહારની શાંતિને પોતાની અંદર અનુભવતા પોતાની જાતને કહે છે, બધા મારું ભલું ઈચ્છે છે. પણ તેમના અવાજમાં એક અજીબસી ઉદાસી હોય છે. બહાર ઠંડી હવા વહી રહી હતી, પરંતુ નિર્મલાજીની અંદર જાણે એક અજીબસી ગૂંગણામણ ભરેલી હતી. તેઓ પોતાના બંને હાથોને જુએ છે. આ એ જ હાથો છે જે ક્યારેક ચોક પકડીને બોર્ડ પર એકથી એક અઘરા સમીકરણો લખ્યા કરતા હતા. પણ આજે આ વિચારતા જ તેમનું મન ભરાઈ આવે છે. બીજા દિવસે આરવ જ્યારે સ્કૂલેથી પાછો ફરીને પોતાની બેગ ટેબલ પર મૂકે છે ત્યારે અકળાઈને કહે છે, દાદી, હું તો બહુ પરેશાન થઈ ગયો છું. મને તો મેથ્સનું હોમવર્ક બિલકુલ સમજાતું જ નથી. આ સાંભળતા જ નિર્મલાજી થોડા ઉત્સાહથી ભરાઈ જાય છે. તેઓ કહે છે, તો લાવ બેટા, નોટબુક ખોલ, હું જોઉં છું કે તને શું તકલીફ છે. આવી જ રીતે તારા પપ્પા પણ ગણિતના સવાલોને લઈને બહુ પરેશાન થતા હતા, પણ હું તેમને સારી રીતે બધું જ સમજાવી દેતી હતી. આ સાંભળીને આરવ પોતાની બેગમાંથી નોટબુક કાઢીને લાવે છે અને પછી પોતાની દાદીને બતાવે છે. નિર્મલાજી ધ્યાનથી સવાલોને જુએ છે અને બોલે છે, અરે, આ તો બેઝિક એલ્જેબ્રા છે. તેઓ મનમાં વિચારે છે કે આ તો હું 30 વર્ષ પહેલાં ભણાવતી હતી. પછી તેઓ આરવને સમજાવતા કહે છે, જો બેટા, અહીંયા પહેલાં એક્સની વેલ્યુ કાઢવાની હોય છે. તેમના આટલું બોલતા જ આરવ તેમને રોકી દે છે. દાદી, આજકાલની રીત બહુ અલગ થઈ ગઈ છે. તમે બસ જૂના જમાનાની રીતો જાણો છો. આ સાંભળીને નિર્મલાજી ફીકા સ્મિત સાથે કહે છે, અરે બેટા, તો શું થઈ ગયું? ગણિત તો એ જ રહે છે ને, એ થોડું ને બદલાઈ જાય છે. અરે ના દાદી, હવે તો કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટરથી બધું કરે છે, તમે નહીં સમજો. આમ કહીને આરવ પોતાની નોટબુક બંધ કરી દે છે
બિચારા નિર્મલાજી ચૂપચાપ ઉઠીને કિચનમાં જતા રહે છે. સાંજે જ્યારે નિશ્ચય ઓફિસેથી આવે છે ત્યારે આરવ દોડીને તેની પાસે પહોંચે છે. પપ્પા, અમારું હોમવર્ક કરાવી દો. દાદીને તો કંઈ પણ સમજમાં નથી આવતું. આના પર નિશ્ચય હસીને કહે છે, હા બેટા, હવે બધું ડિજિટલ થઈ ગયું છે ને, ભલા તારી દાદીને આ બધું ક્યાંથી સમજમાં આવશે. નિર્મલાજીએ આ બધું સાંભળ્યું પણ કંઈ બોલ્યા નહીં. બીજા દિવસે પણ મેઘા માઇક્રોવેવ સાથે મથામણ કરી રહી હતી. તે ચીડાઈને કહે છે, ઓફો, મને તો લાગે છે આ મશીન જ ખરાબ છે. નિર્મલાજી એકવાર ફરીથી ધીમેથી બોલે છે, દીકરી લાવ, હું જોઈ લઉં, કદાચ આના સેટિંગમાં કોઈ ગરબડ હોય. પણ મેઘા ફરીથી તેમને ટોકીને કહે છે, માતાજી, તમને આ બધું સમજમાં નહીં આવે. આ બધું જ એડવાન્સ ટેકનોલોજીનું છે. નિર્મલાજીએ ધ્યાનથી જોયું તો તેઓ સમજી ગયા કે બસ ટાઈમરને ખોટી રીતે સેટ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તો પણ તેઓ ચૂપ રહ્યા. બપોરના સમયે નિશ્ચય ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. આ સાયબર સિક્યોરિટીનો મામલો ખૂબ જ ગંભીર બની રહ્યો છે. આજકાલ હેકર્સ ખૂબ જ વધારે સ્માર્ટ થઈ ગયા છે. નિર્મલાજી સ્પષ્ટ સાંભળી રહ્યા હતા અને મનોમન મુસ્કુરાઈ રહ્યા હતા. સાંજે જમતી વખતે નિશ્ચયે કહ્યું, માં, કાલે હું તમને એક નવો ફોન અપાવી દઈશ, પરંતુ જુઓ, બસ એક શરત પર. તમે પ્લીઝ કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવતો કોલ ઉપાડતા નહીં. ફ્રોડનો જમાનો છે અને ઓનલાઈન કંઈ પણ ના કરતા, કારણ કે તમને પછી સમજમાં નહીં આવે અને પછી આપણી મુસીબત વધુ વધી જશે. તમારી વહુ ઈચ્છતી હતી, બસ એટલા માટે જ તમને સ્માર્ટફોન અપાવી રહ્યો છું, નહીંતર મારું તો બિલકુલ પણ મન નહોતું. આ સાંભળીને નિર્મલાજીએ માથું હલાવ્યું. ઠીક છે બેટા. જ્યારે રાત્રે બધા લોકો સૂઈ ગયા ત્યારે નિર્મલાજીએ પોતાનું લેપટોપ ખોલ્યું. સ્ક્રીન પર રક્ષક એકાઉન્ટ પર મેસેજ હતો. આજે જાપાનની એક બેંકને સાયબર એટેકથી બચાવવાની છે. આ જોઈને તેઓ મલકાયા અને પછી ટાઈપિંગ કરવા લાગ્યા. સવારે નાસ્તાના સમયે આરવ ફરીથી બોલ્યો, દાદી, તમે ઇન્ટરનેટ ચલાવતા જાણો છો? આના પર નિર્મલાજી બોલ્યા, હા બેટા, થોડું થોડું. ત્યારે આરવ કહેવા લાગ્યો, ના, તમને નથી આવડતું. તમે તો બસ કિચનમાં કામ કરો છો. આ સાંભળીને નિર્મલાજીની આંખોમાં એક ક્ષણ માટે દર્દની લહેર દોડી ગઈ. પણ તેઓ હસીને બોલ્યા, હા બેટા, દાદી ફક્ત જમવાનું બનાવતા જ જાણે છે. પણ તેમના મનમાં એક ભયંકર હલચલ મચવા લાગી હતી. ગઈકાલે રાત્રે તેમણે 3 અલગ અલગ દેશોના હેકર્સને માત આપી દીધી હતી. આખો દિવસ આવી નાની નાની વાતો ચાલતી રહેતી હતી. દરેક વ્યક્તિ પ્રેમથી, પરંતુ તેમને સાવ પારકા સમજીને દૂર કરતું હતું. અને નિર્મલાજી ચૂપચાપ બધું સાંભળતા, મુસ્કુરાતા, પરંતુ પોતાનું કામ કરતા રહેતા. સાંજે એકલા બેસીને તેઓ વિચારવા લાગ્યા કે મેં મારી આખી જિંદગી પરિવારને આપી દીધી, પણ હવે એ જ પરિવાર મને કમજોર સમજે છે. પરંતુ પછી તેમણે પોતાના એ નિર્ણયને યાદ કર્યો જેમાં તેમણે નક્કી કર્યું હતું કે તેઓ ક્યારેય પણ ફરિયાદ નહીં કરે. ત્યારે જ દરવાજો બંધ થવાનો અવાજ આવે છે અને ઘરમાં સન્નાટો છવાઈ જાય છે. નિર્મલાજી પોતાના રૂમની બારીમાંથી જુએ છે કે નિશ્ચયની ગાડી ઘરેથી નીકળી ચૂકી હતી અને મેઘા પણ પોતાની બહેનપણી સાથે શોપિંગ માટે જઈ રહી હતી અને આરવ પણ સ્કૂલે જતો રહ્યો હતો. ઘરમાં હવે ફક્ત તેઓ જ હતા. તેઓ ધીમેથી સોફા પર બેસે છે અને પોતાના જૂના ફોનને જુએ છે, જેની સ્ક્રીન પર ધૂળ જામી ગઈ છે. તેઓ ખૂબ જ ઉદાસ અને ફોનને ટેબલ પર મૂકી દે છે, જાણે કે કોઈ બહુ જૂની યાદ ઉતરી રહી હોય. કિચનમાં જઈને પોતાના માટે ચા બનવા મૂકી દે છે. આદુની સુગંધ હવામાં ધીમે ધીમે ફેલાવા લાગે છે, પરંતુ આજે તેમને કંઈક અલગ લાગે છે. તેઓ ઉઠીને ઘરના દરેક રૂમમાં જઈને જુએ છે, ક્યાંક કોઈ જ નથી. બાલ્કનીમાં ધોયેલા કપડાં હવામાં હલકા સુકાઈ રહ્યા હતા. તેઓ પાછા ડ્રોઈંગ રૂમમાં આવે છે, એકવાર ફરીથી બારીની બહાર જુએ છે, પછી જાણે કે કોઈ નિર્ણય લે છે અને ઝડપથી સ્ટોરરૂમ તરફ આગળ વધે છે. તેમના પગલાં હવે ભારે નહીં, પરંતુ ખૂબ જ મજબૂત હતા. સ્ટોરરૂમમાં પહોંચીને તેઓ દરવાજો બંધ કરી લે છે. જૂના સામાનની વચ્ચેથી તેઓ ઘઉંના મોટા ડબ્બા પાસે જઈને ઊભા રહી જાય છે. પછી તેઓ ચારે બાજુ એકવાર ધ્યાનથી જુએ છે અને પછી પોતાના હાથથી ડબ્બાનો ધીમે ધીમે ખસેડે છે. એ ડબ્બાની પાછળ એક નાનકડી કાળા રંગની બેગ દેખાય છે. તેઓ એ બેગને ખૂબ જ સાવધાનીપૂર્વક બહાર કાઢે છે, જાણે કે કોઈ બહુ જ નાજુક વસ્તુ હોય. બેગની ચેન ખોલતા પહેલા તેઓ એકવાર ફરીથી દરવાજા તરફ જુએ છે અને જ્યારે તેઓ ખાતરી કરી લે છે કે હવે ત્યાં કોઈ પણ નથી અને કોઈ અવાજ પણ નથી આવી રહ્યો, પછી તેઓ એ ચેનને પૂરી ખોલે છે અને અંદર એક ચમકદાર લેપટોપ નીકળે છે, જે એકદમ નવું લાગે છે. નિર્મલાજીના ચહેરા પર હવે એ માસુમિયત નથી જે મોટાભાગે રસોડામાં કામ કરતી વખતે તેમના ચહેરા પર દેખાતી હતી. હવે તેમની આંખોમાં એક અજીબ તેજસ્વીતા અને ફોકસ દેખાય છે. તેઓ લેપટોપ ખોલે છે, સ્ક્રીનને પ્રકાશ તેમના ચહેરા પર પડે છે અને અચાનક તેમની આંગળીઓ કીબોર્ડ પર ખૂબ જ ઝડપથી ચાલવા લાગે છે. આ એ જ નિર્મલાજી છે જેમને એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ માઇક્રોવેવનું સેટિંગ સમજી શકતા નહોતા. જ્યારે અહીંયા તેઓ થોડી જ સેકન્ડોમાં સ્ક્રીન પર કોડની લાઈનો લખવા લાગે છે. તેમના શ્વાસ એકદમ શાંત છે, પણ આંખોમાં અજીબસી ચમક છે. તેઓ પૂરી રીતે બદલાઈ ગયા છે, જાણે કે રાત અને દિવસ વચ્ચેનો તફાવત હોય. બહારથી દેખાવમાં તેઓ એ જ સાધારણ ગૃહિણી છે, પણ અંદરથી તેઓ કંઈક અલગ જ છે. સ્ટોર રૂમમાં આ સમયે માત્ર કીબોર્ડનો અવાજ ગૂંજી રહ્યો હોય છે, કારણ કે તેઓ હવે રક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છે. થોડા જ કલાકોમાં તેઓ પોતાનું કામ પૂરું કરી લે છે, કારણ કે બધાના પાછા ફરવાનો સમય થઈ જાય છે.
પછી અહીંયા જ્યારે રાતના 11:30 થઈ ચૂક્યા હોય છે અને ઘરમાં સન્નાટો પથરાયેલો હોય છે, ત્યારે નિર્મલાજી પોતાના રૂમનો દરવાજો બંધ કરે છે અને લેપટોપ ખોલી લે છે. સ્ક્રીનની ભૂરી રોશનીમાં તેમનો ચહેરો એક અલગ જ આત્મવિશ્વાસથી ભરેલો દેખાય છે. આંગળીઓ કીબોર્ડ પર ઝડપથી ચાલી રહી હતી. રક્ષક ઓનલાઈન સ્ક્રીન પર એક મેસેજ દેખાય છે. લંડનની એક બેંકમાંથી અર્જન્ટ મેસેજ આવે છે. રક્ષક, અમારી સિસ્ટમમાં ઘૂસણખોરી થઈ છે, પ્લીઝ તરત હેલ્પ કરો. નિર્મલાજી પોતાના ચશ્માને સરખા કરે છે. 30 વર્ષના અનુભવની બધી શક્તિ તેમની આંખોમાં ચમકી ઉઠે છે. પ્રોબ્લેમની વિગત મોકલો. તેઓ તરત જ જવાબ ટાઈપ કરે છે. થોડી જ મિનિટોમાં તેઓ સમસ્યાને સમજી જાય છે. ડિજિટલ કોડની લાઈનો તેમના માટે કોઈ વાર્તાની જેમ એકદમ સ્પષ્ટ છે, કારણ કે આ તો તેમના માટે બાળકોની રમત છે. તેઓ મલકાય છે અને પૂરી લગનથી સિસ્ટમની ખામીઓને શોધીને તેને ઠીક કરવામાં લાગી જાય છે. થોડા કલાકોની મહેનત પછી સિસ્ટમ સુરક્ષિત થઈ જાય છે અને લંડનથી થેન્ક યુનો મેસેજ આવે છે. તમારી ફી 5 લાખ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ મેસેજ જોતાં જ નિર્મલાજીના ચહેરા પર એક મધુર સ્મિત આવે છે અને તેઓ કોઈ પણ સંકોચ વગર તે પૂરી રકમ રાઇઝિંગ સ્ટાર સ્કોલરશિપ ફંડમાં મોકલી આપે છે. આના પછી બીજો કેસ સ્વિટ્ઝરલેન્ડથી આવે છે. હોસ્પિટલની ડિજિટલ સિસ્ટમમાં ગંભીર સમસ્યા આવી ગઈ છે, જેનાથી દર્દીઓના રેકોર્ડ પ્રભાવિત થઈ રહ્યા છે. આ વાંચતા જ નિર્મલાજીની આંખોમાં ચિંતા દેખાવા લાગે છે, કારણ કે લોકોની જિંદગીઓ સાથે જોડાયેલી કોઈ પણ પરેશાનીને તેઓ હળવાશથી લઈ શકતા નહોતા. રાતના 3 વાગ્યા સુધી તેઓ આ સમસ્યાને ઉકેલવામાં લાગેલા રહે છે અને દરેક પડકારનું સમાધાન શોધી લે છે. આ દરમિયાન જાપાનથી એક યુવા ડેવલપરનો મેસેજ આવે છે. રક્ષક, હું એક નવો સિક્યોરિટી પ્રોટોકોલ બનાવી રહ્યો છું, પણ હું અત્યારે અટકી ગયો છું. પ્લીઝ મારી મદદ કરો. નિર્મલાજી પોતાની માતૃત્વ ભાવનાથી ભરાઈ જાય છે અને કહે છે, ઠીક છે બેટા, તું તારો કોડ મોકલ. કોડ જેવો જ તેમની પાસે આવે છે, તેઓ ખૂબ જ ધીરજપૂર્વક તેની બધી ભૂલોને જુએ છે અને તેને સુધારે છે. યાદ રાખજે, સિક્યોરિટી ફક્ત કોડ નથી, તે વિશ્વાસનો પાયો છે. તેઓ સમજાવે છે. તે છોકરો તેમણે ઘણીવાર થેન્ક યુ બોલે છે. નિર્મલાજી પાસે દુનિયાભરમાંથી મેસેજીસ આવતા રહે છે. ક્યારેક ઓસ્ટ્રેલિયા, ક્યારેક અમેરિકા, દરેક જગ્યાએથી લોકો રક્ષકની મદદ માંગે છે, પણ કોઈ નથી જાણતું કે આ મહાન સિક્યોરિટી એક્સપર્ટ મુંબઈના એક નાના અમથા ઘરમાં બેઠેલા એક સાધારણ દેખાતા દાદીમાં છે. તેમની આંગળીઓ હજુ પણ એટલી જ ઝડપી છે જેટલી આજથી 30 વર્ષ પહેલાં આઈઆઈટીના બ્લોકવર્ડ પર ચોક લગાવતી વખતે રહેતી હતી. સવારના 4:30 વાગ્યા સુધીમાં નિર્મલાજીએ ઓછામાં ઓછા 8 અલગ અલગ સાયબર એટેકને રોકી દીધા હતા. 3 સ્ટાર્ટઅપ કંપનીઓની તેમણે મદદ પણ કરી હતી અને 2 નવી જનરેશનના હેકર્સને સાચો રસ્તો બતાવ્યો હતો. ઓછામાં ઓછા રૂપિયા 8 લાખ કમાઈને તેમણે પોતાના દીકરા દ્વારા શરૂ કરવામાં આવેલા સ્કોલરશિપ ફંડમાં નાખી દીધા હતા. લેપટોપ બંધ કરતી વખતે તેમના ચહેરા પર એક સંતોષનું સ્મિત હતું. તેઓ ધીમેથી ઉઠીને કિચન તરફ જાય છે, કારણ કે હવે સવાર પડી ચૂકી હતી અને સવારનો નાસ્તો તૈયાર કરવાનો સમય થઈ ગયો હતો. તેમના હાથોમાં હજુ પણ એ જ જૂની બંગડીઓ છે. તેમણે એ જ સાધારણ સી સાડી પહેરેલી છે, પરંતુ તેમની આંખોમાં એક અલગ જ તેજ છે, જે ઉંમરના આ પડાવ પર પણ ક્યારેક ફીકું પડતું નથી. રક્ષક સૂઈ ગઈ છે, પરંતુ અમ્મા તો જાગી ગયા છે ને. આજથી 30 વર્ષ પહેલાંની વાત છે. આઈઆઈટી બોમ્બેના મેથ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર નિર્મલા નાયરનું નામ સોનેરી અક્ષરોમાં લખવામાં આવતું હતું. તેમના ક્લાસમાં બેસવું કોઈ પણ ભાગ્યશાળી વિદ્યાર્થી માટે સૌભાગ્યની વાત હતી, પરંતુ જ્યારે નાનકડો નિશ્ચય જન્મ્યો, ત્યારે નિર્મલાજીએ પોતાની કારકિર્દી ખુશી છોડી દીધી. તેમણે વિચાર્યું કે હું એક શિક્ષક પછી છું અને એક માં પહેલાં છું, અને મારી સૌથી પહેલી જવાબદારી આ જ છે. તેઓ પોતાના પતિને પણ આ જ વાત કહેતા હતા. આજે નિશ્ચય પોતાના મિત્રોને ક્યારેક ક્યારેક કહે છે કે હા યાર, માએ પહેલાં ક્યારેક થોડું ઘણું ભણાવ્યું હતું, પરંતુ હવે તો બસ તેઓ ઘરનું કામકાજ જ કરે છે, કારણ કે નિશ્ચયને લાગે છે કે માનું પ્રોફેસર હોવું કોઈ નાની મોટી અથવા પાર્ટ ટાઈમ જોબની વાત હતી. આજકાલની ટેકનોલોજીને તો તેમની સમજની બહાર છે, તે પોતાની પત્ની મેઘાને કહે છે, અને આ બધી વાતો કિચનમાં ઊભેલા નિર્મલાજી સાંભળતા રહે છે. તેમને યાદ આવે છે કે કેવી રીતે તેમણે આઈઆઈટીની સૌથી મુશ્કેલ મેથેમેટિકલ થિયરમેન ઉકેલી હતી, પરંતુ હવે તેમના માટે સૌથી જટિલ સમીકરણ એ છે કે કેવી રીતે પોતાના દીકરાને ખુશ રાખવો, કેવી રીતે ઘરને સંભાળવું. નિશ્ચયને એક ધૂંધળી યાદ છે કે બાળપણમાં તેની માં ક્યારેક જતી હતી. દાદીમાં રોજ ક્યાં જાય છે, તે પોતાની દાદીને પૂછ્યા કરતો હતો, તો તેના દાદી કહેતા હતા, બેટા, તે મોટા છોકરાઓને ભણાવે છે. પરંતુ તે વખતે નિશ્ચયને લાગતું હતું કે તેની માં કોઈ નાની અમથી સ્કૂલમાં કામ કરતી હશે. માં, તમને ગણિત આવડે છે? 7 વર્ષના નિશ્ચયે એક દિવસ પોતાની માને પૂછ્યું હતું. હા બેટા, થોડું ઘણું આવડે છે, નિર્મલાજીએ કહ્યું હતું. તેમણે પોતાના પીએચડીના સર્ટિફિકેટને કબાટમાં સંતાડીને રાખ્યું હતું. તેમણે ક્યારેય પણ પોતાના દીકરાની સામે પોતાની સિદ્ધિઓનો દેખાડો નહોતો કર્યો. ઘણા વર્ષોથી નિશ્ચય પોતાની માને માત્ર રસોડામાં કે પછી કપડાં ધોતા કે તેની દેખરેખ કરતા જ જોતો આવ્યો છે.
તેની નજરમાં તો તેની માં એક પ્યારી સાદી સીધી ગૃહિણી છે, જે આજકાલની મોડર્ન અને ડિજિટલ દુનિયાથી બિલકુલ અજાણ છે. તે પોતાની પત્ની મેઘાને હસીને કહે છે, માને તો સ્માર્ટફોન ચલાવતા પણ નથી આવડતું, પણ તેને ખબર નથી કે તે શું બોલી રહ્યો છે. નિર્મલાજીને પોતાના પતિની લાંબી બીમારી દરમિયાન ના જાણે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે દિવસમાં ઘર સંભાળ્યું, રાત્રે પતિની સેવા કરી અને વચ્ચે વચ્ચે નિશ્ચયના ભણતર પર પણ પૂરેપૂરું ધ્યાન આપ્યું. પરંતુ આ સમયે પોતાની કારકિર્દીના બલિદાનને તેમણે ક્યારેય પણ દુઃખની વાત માની નહોતી. નિશ્ચય ક્યારેક તેમને પૂછી લેતો, માં, તમને કોમ્પ્યુટર વિશે કંઈ ખબર છે? ના બેટા, આ બધું તો મારી સમજની બહાર છે, નિર્મલાજી જૂઠું બોલી દે છે. તેઓ નહોતા ઈચ્છતા કે તેમના દીકરાને એવું લાગે કે તેઓ કોઈ બહુ બુદ્ધિશાળી અથવા તો સક્ષમ વ્યક્તિ છે. હકીકતમાં નિર્મલાજીનું મગજ આજે પણ એટલું જ તેજ છે જેટલું આજથી 30 વર્ષ પહેલાં હતું. જ્યારે નિશ્ચય કામના ટેન્શનમાં પરેશાન હોય છે, ત્યારે નિર્મલાજી છુપી રીતે તેની મુશ્કેલીઓને સમજવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેઓ ક્યારેય પણ તેની સીધી મદદ કરતા નથી. ક્યારેક તેઓ પોતાના જૂના આઈઆઈટીના દિવસોને યાદ કરે છે. એ મોટા ક્લાસરૂમ, પડકારજનક પ્રશ્નો, તેજસ્વી વિદ્યાર્થીઓ. પરંતુ પછી નિશ્ચયનું હાસ્ય સાંભળીને તેઓ ખુશ થઈ જાય છે. આજ તો મારી સૌથી મોટી સિદ્ધિ છે, તેઓ વિચારે છે. નિશ્ચય પોતાના ઓફિસના સહકર્મીને ગર્વથી કહે છે, મારી માં વર્લ્ડની બેસ્ટ કુક છે. પરંતુ તે નથી જાણતો કે તેની માં ક્યારેક વર્લ્ડના બેસ્ટ મેથેમેટિક્સમાંથી પણ એક હતી. નિર્મલાજીને આ વાત સાંભળીને તકલીફ નથી થતી, પરંતુ ખુશી જ થાય છે. આજે પણ જ્યારે નિશ્ચય કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ ડિસ્કસ કરે છે, ત્યારે તેઓ ચૂપચાપ સાંભળતા રહે છે. તેમના મગજમાં તરત જ સોલ્યુશન આવી જાય છે, પરંતુ તેઓ ક્યારેય કંઈ કહેતા નથી, કારણ કે તેઓ દીકરાને પોતાના દમ પર શીખવા દે છે. રાત્રે જ્યારે બધા સૂઈ જાય છે, ત્યારે તેઓ ક્યારેક પોતાના જૂના રિસર્ચ પેપર્સ કાઢીને જુએ છે. નિર્મલા નાયર, ક્વોન્ટમ મેથેમેટિક્સ સ્પેશિયાલિસ્ટ લખેલું જોઈને એક ક્ષણ માટે તેમની આંખો ભીની થઈ જાય છે. પરંતુ પછી તેઓ બધા જ પેપર્સ પાછા સંતાડી દે છે. નિશ્ચયને ખબર નથી કે તેની સફળતા પાછળ તેની માની ઘણી બધી ખામોશ પ્રાર્થનાઓ રહેલી છે. તેઓ રોજ મંદિરે જઈને ભગવાનને કહે છે કે મારા દીકરાને કામયાબ બનાવજે. તે જે પણ કરે તેમાં તેને સફળતા આપજે. તેને ખબર નથી કે જલ્દી જ તેઓ પોતાની ભૂલાઈ ગયેલી સ્કિલ્સનો ઉપયોગ કરીને દીકરાની મદદ કરવાના છે. રાતના 2 વાગ્યે નિર્મલાજી પોતાના લેપટોપની ભૂરી રોશનીમાં ચહેરો ચમકાવતા ઝડપથી ટાઈપિંગ કરી રહ્યા છે. સ્ક્રીન પર કોડની લાઈનો ઝડપથી બદલાઈ રહી છે અને દુનિયાભરના ડેવલપર્સના મેસેજ આવી રહ્યા છે. રક્ષક, મારી કંપનીની સિસ્ટમ હેક થઈ ગઈ છે, પ્લીઝ મારી હેલ્પ કરો. એક અમેરિકન ડેવલપરનો મેસેજ આવે છે. તેઓ તરત જવાબ આપે છે, ડોન્ટ વરી, 30 મિનિટમાં બધું ઠીક થઈ જશે. તેમની આંગળીઓ કીબોર્ડ પર એટલી ઝડપથી ચાલે છે કે લાગે છે જાણે તેઓ કોઈ વાજિંત્ર વગાડી રહ્યા હોય. સ્ક્રીન પર થ્રેડ એલિમેન્ટેડ સિક્યોરિટી રિસ્ટોર્ડનો મેસેજ આવે છે અને પછી તેઓ સંતુષ્ટ થઈને પાછા વળે છે કે અચાનક એક નોટિફિકેશન આવે છે, પેમેન્ટ રિસીવ્ડ. અને જે પણ પેમેન્ટ હોય છે તે પૂરેપૂરું ઓનલાઈન બેન્કિંગ દ્વારા રાઇઝિંગ સ્ટાર સ્કોલરશિપ ફંડમાં એકવાર ફરીથી અનામી દાતાના નામે ટ્રાન્સફર કરી દે છે. તેમના ચહેરા પર આ વખતે ગર્વનું સ્મિત છે, જેમ કોઈ માં પોતાના બાળકો માટે ગુપ્ત રીતે કંઈક સારું કરે છે ત્યારે હોય છે તેમ. હવે નિશ્ચયની સંસ્થા સાથે જોડાયેલા 10 બાળકો વધુ સારી રીતે ભણી શકશે. તેઓ આ બધું વિચારીને મનોમન ખુશ થાય છે. સવારે નાસ્તાના ટેબલ પર નિશ્ચય પોતાના ફોનમાં કંઈક જોઈને એકદમ ચોંકી જાય છે. અરે વાહ, ફરીથી એ સિક્રેટ દાતાએ આટલા લાખ રૂપિયા મોકલી દીધા. તે મેઘાને બતાવીને કહે છે, અરે યાર, આ કોણ છે જે આપણા ફાઉન્ડેશનમાં આટલા બધા પૈસા મોકલતો રહે છે? મેઘા પણ આરામથી કહે છે, કેટલો સારો માણસ હશે ને આ. ના તો ક્યારેય પોતાની ઓળખ બતાવે છે અને ના તો નામ. નિર્મલાજી ચૂપચાપ સાંભળીને મલકાય છે અને ચાનો કપ ઉઠાવીને ઘૂંટડો ભરે છે. નિશ્ચય પણ પોતાના ચાના કપને હાથમાં લઈને કહે છે, માં, હું વિચારું છું કે આ ડોનર ચોક્કસ કોઈ બહુ મોટો એથિકલ એક્સપર્ટ હશે, કારણ કે હંમેશા માત્ર રાત્રે જ આ પૈસા મોકલે છે. અને મેં નોટિસ કર્યું છે કે આ સાયબર સિક્યોરિટી કેસ પછી જ થાય છે. હા બેટા, નિર્મલાજી સામાન્ય અવાજમાં બોલે છે અને ફરીથી ચા પીવામાં વ્યસ્ત થઈ જાય છે. તેમની આંખોમાં તોફાનની એક હળવી ચમક છે, પણ ચહેરા પર એક સામાન્ય માનો ભાવ. આરવ સ્કૂલે જવાની તૈયારી કરતા બોલ્યો, પપ્પા, જો હું પણ મોટો થઈને અજાણ્યા અંકલ જેવો બનું તો કેટલું સારું થશે ને. નિશ્ચયે દીકરાના માથા પર હાથ રાખીને કહ્યું, હા બેટા, તે ખરેખર હીરો છે. ખબર નહીં ક્યાં રહે છે, કેવા દેખાય છે. પાછળથી આ બધું સાંભળીને નિર્મલાજી એક પ્રેમભરી નજર એ બંને પર નાખે છે અને મનમાં વિચારે છે, જો તમે બંને આ વિશે જાણી જાઓ તો કેટલા હેરાન થઈ જશો. બપોરે નિશ્ચય ઓફિસેથી ફોન કરીને કહે છે, માં, આજે સાંજે એક મોટી મીટિંગ છે. સ્કોલરશિપ ફાઉન્ડેશનમાં બોર્ડ મેમ્બર્સ પણ આવી રહ્યા છે. ઠીક છે બેટા, ખુશ રહેજે. નિર્મલાજી જવાબ આપે છે, આપણા ફાઉન્ડેશનના લીધે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 600 બાળકો એન્જિનિયર બની ચૂક્યા છે. માને નિશ્ચય ખૂબ જ ગર્વથી કહે છે. નિર્મલાજી મનમાં ખુશ થઈને વિચારે છે, અને એ બધું મારા પૈસાથી થયું છે, પણ
તને એ ક્યારેય ખબર નહીં પડે. સાંજે નિશ્ચય ખુશ થઈને ઘરે પાછો ફરે છે અને પોતાની માને કહે છે કે આજે બોર્ડ નિર્ણય લીધો છે કે આપણે બધું એક શહેરમાં ફાઉન્ડેશન ખોલીશું. આ તો બહુ સારી વાત છે બેટા. નિર્મલાજી આટલું કહીને ચા બનાવવા માટે કિચનમાં જતા રહે છે. એકાંતમાં તેઓ પોતાના હાથોને જોઈને વિચારે છે કે આ હાથ દિવસમાં રોટલીઓ બનાવતા છે અને રાત્રે દુનિયાને બચાવે છે. એ રાત્રે ફરીથી નિર્મલા રક્ષક બનીને કામ કરી રહ્યા છે. એક નવો મેસેજ આવે છે, રક્ષક માસ્ટર, તમારા લીધે મારી કંપની બચી ગઈ. તમારો કેવી રીતે આભાર માનું? નિર્મલાજી ટાઈપ કરે છે, બસ પોતાના કામ પ્રત્યે હંમેશા ઈમાનદારી રાખો અને જરૂરિયાતમંદોની હેલ્પ કરતા રહો. તેઓ વિચારે છે, કાશ આ એક ચક્ર જેવું છે. તેઓ અહીંથી મદદ કરે છે અને ત્યાંથી પૈસા મળે છે અને પછી એ પૈસા બાળકોના ભણતર માટે જાય છે. તેઓ લેપટોપ બંધ કરીને બારીની બહાર જુએ છે. કાશ નિશ્ચય પણ જાણી શકતો કે તેની માં માત્ર રસોડામાં જ કામ નથી કરતી. પછી તેઓ પોતાના મનને સમજાવે છે, પરંતુ તે ના જાણે, કદાચ આમાં જ ભલાઈ છે. તે ખુશ રહે અને હું ચૂપચાપ દુનિયાની સેવા કરતી રહું. ચંદ્રના પ્રકાશમાં તેમનો ચહેરો ગર્વ અને સંતોષથી ચમકી રહ્યો છે. બીજી સવારે નિશ્ચય કોફી પીતા પીતા પોતાની માને કહે છે, આજે હું થોડોક મોડો આવીશ. એક મોટા ક્લાયન્ટ સાથે મીટિંગ છે. ત્યાર પછી ઓફિસ પહોંચીને નિશ્ચય પોતાની ટીમ સાથે મીટિંગ શરૂ કરે છે. પરંતુ અચાનક તમામ કોમ્પ્યુટર સ્ક્રીન કાળી પડી જાય છે. આઈટી હેડ રાઘવ ગભરાઈને બૂમ પાડે છે, સર, આપણી આખી સિસ્ટમ હેક થઈ ગઈ છે. મેઇન સર્વર પર એક ડેન્જરસ મેસેજ દેખાય છે. તમારો ડેટા એન્ટીક્રિપ્ટેડ થઈ ગયો છે અને જે ગ્રુપ તરફથી આ બધું થયું છે તેનું નામ સ્ક્રીન પર દેખાય છે. નિશ્ચયનો ચહેરો આ જોઈને પીળો પડી જાય છે, કારણ કે તે જાણતો હતો કે સામે જે ગ્રુપનું નામ લખેલું હતું તે ઘણું જ મોટું નોર્થ કોરિયન હેકર ગ્રુપ છે. સ્ક્રીન પર લાલ રંગના અક્ષરોમાં લખેલું છે, 60 કરોડ 3 દિવસની અંદર, નહીંતર બધો ડેટા હંમેશ માટે ખતમ. રાઘવ હકલાતા કહે છે, સર, આ ફક્ત ડેટા જ નથી. આપણા બધા ક્લાયન્ટ્સ, પ્રોજેક્ટ, ડિઝાઇન અને બેંકની ડિટેલ્સ બધું જ આમાં છે. નિશ્ચય તરત જ સાયબર ક્રાઇમ સેલને ફોન કરીને બધું જ જણાવે છે. પણ ઇન્સ્પેક્ટર નિરાશાજનક જવાબ આપે છે, સર, આ ગ્રુપ સામે કંઈ પણ થઈ શકે તેમ નથી. આ ખૂબ જ એડવાન્સ છે. કંપનીના બધા કર્મચારીઓ પરેશાન થઈ જાય છે. કેટલાક તો રડવા પણ લાગે છે. બપોર સુધીમાં આખી કંપનીમાં અફરાતફરી મચી ચૂકી હોય છે. નિશ્ચય વારંવાર એક્સપર્ટને ફોન કરતો રહે છે, પરંતુ બધાનો એક જ જવાબ આવે છે, પૈસા આપવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તેની સેક્રેટરી રિયા પરેશાન થઈને કહે છે, સર, આપણી પાસે એટલા પૈસા ક્યાંથી આવશે? આ સાંભળતા જ નિશ્ચયની આંખોમાં આંસુ આવી જાય છે. તેને અહેસાસ થાય છે કે તેની 15 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સાંજ પડતા પડતા ઓફિસમાં સન્નાટો છવાઈ ચૂક્યો હતો. નિશ્ચય એકલો પોતાની કેબિનમાં બેઠો રહે છે અને સ્ક્રીન પર ઘટતા જતા કાઉન્ટડાઉનને જોતો રહે છે. હવે બસ બહુ વધારે સમય બચ્યો નથી. તે પોતાનું બેંક બેલેન્સ ચેક કરે છે, ઘરની આખી પ્રોપર્ટીનો હિસાબ લગાવે છે, પરંતુ બધું જ ભેગું કરીને પણ 60 કરોડનો 10મો ભાગ પણ બની શકતો નથી. આ બધું વિચારીને તેના હાથ પગ ધ્રુજવા લાગે છે. પછી તે વિચારે છે કે 200 કર્મચારીઓના પરિવારનું શું થશે? રાતના લગભગ 10:30 વાગ્યે ઘરે પહોંચીને નિશ્ચય સીધો પોતાના રૂમમાં જતો રહે છે. નિર્મલાજી દરવાજા પર ઊભા રહીને પૂછે છે, જમશે નહીં બેટા? પરંતુ નિશ્ચય માત્ર ભૂખ નથી કહીને રૂમનો દરવાજો બંધ કરી લે છે. તેઓ પરેશાન થઈને ઘણીવાર તેનો દરવાજો ખખડાવે છે, પરંતુ નિશ્ચય કોઈ જવાબ આપતો નથી. તે પોતાના રૂમમાં બેસીને માથા પર હાથ રાખીને વિચારે છે કે માની સારવારનો ખર્ચ, મેઘાની આવનારી પ્રેગ્નન્સીનો ખર્ચ, આરવના ભણતરનો ખર્ચ, આ બધું કેવી રીતે થશે? શું બધું ખતમ થઈ ગયું છે? તેની આંખોમાંથી આંસુ પડવા લાગે છે. તે આખી રાત જાગતો રહે છે. ક્યારેક તે હેકર સાથે વાત કરવાનું વિચારે છે, તો ક્યારેક બેંકમાંથી લોન લેવાની આશામાં આમ તેમ ફોન કરે છે. બીજા દિવસે સવારે નિશ્ચય નાહ્યા ધોયા વગર અને કંઈ ખાધા પીધા વગર ઓફિસે જતો રહે છે. કાઉન્ટડાઉનની ગણતરી હવે ઘટતી જ જઈ રહી હતી અને તેની ટીમના ચહેરા ઉતરી ચૂક્યા હતા. બધાને લાગી રહ્યું હતું કે હવે કંઈ પણ થઈ શકે તેમ નથી. નિશ્ચય એક છેલ્લી કોશિશ કરે છે. મુંબઈના સૌથી મોટા સાયબર સિક્યોરિટી એક્સપર્ટને મળે છે. એક્સપર્ટ મિસ્ટર શર્મા ગંભીરતાથી કહે છે કે બેટા, આ ગ્રુપનું એન્ટિક્રિપ્શન તોડવું અશક્ય છે. દુનિયાની મોટી મોટી કંપનીઓ પણ હાર માની ચૂકી છે. આ સાંભળતા જ નિશ્ચયની આશા પર પાણી ફરી વળે છે. તે વિચારે છે કે કદાચ આજ તેની જિંદગીનો અંત છે. અને પછી તેને પોતાની માની વાત યાદ આવે છે, જે હંમેશા કહેતી હતી કે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. રાતના લગભગ 11 વાગી ચૂક્યા હતા, પણ નિશ્ચય ત્રીજા દિવસે પણ પોતાની ઓફિસેથી પાછો આવ્યો ન હતો. નિર્મલાજી કિચનમાં હતા અને ચા બનાવી રહ્યા હતા. તેઓ વારંવાર દરવાજા તરફ જોતા હતા. મેઘા પણ સોફા પર બેઠી બેઠી પોતાના ફોનમાં વ્યસ્ત હતી. માં, નિશ્ચય ફોન ઉપાડી રહ્યા નથી. મને લાગે છે કે કદાચ તેઓ ઓફિસમાં જ રાત્રે રોકાશે. આ સાંભળતા જ નિર્મલાજી ધીમેથી માથું હલાવે છે અને કહે છે, હા બેટા, અત્યારે નિશ્ચય બહુ જ મોટી મુસીબતમાં છે. અત્યારે અચાનક દરવાજાની ઘંટડી વાગે છે. નિર્મલાજી તરત દોડીને દરવાજો ખોલે છે તો સામે નિશ્ચય દેખાય છે. તેની આંખો ભયંકર લાલ હતી, વાળ વિખરાયેલા હતા, શર્ટ પણ અસ્તવ્યસ્ત હતો. ચહેરા પર 3 દિવસમાં જ દાઢી ઘણી વધારે વધી ચૂકી હતી.
માં આટલું કહેતા જ એકદમથી તેના પગ લડખડાઈ જાય છે. નિર્મલાજી પોતાના દીકરાને ટેકો આપે છે. બેટા, તે આ શું હાલત બનાવી રાખી છે? તે કંઈ પણ જવાબ આપ્યા વગર સીધો જઈને સોફા પર પડી જાય છે. મેઘા પણ દોડીને પાસે આવે છે. નિશ્ચય, તમે ક્યાં હતા આટલા દિવસથી? બિચારો નિશ્ચય પોતાનું માથું પકડીને બેસી જાય છે. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. મેઘા, માં, હું તો બરબાદ થઈ ગયો. તેનો અવાજ દુઃખથી તૂટી રહ્યો હતો. નિર્મલાજી તેની પાસે બેસીને તેની પીઠ પંપાળે છે. શું વાત છે બેટા? સ્પષ્ટ કેમ નથી જણાવતો? તે આંખો બંધ કરીને કહે છે, મારી કંપની હેક થઈ ગઈ છે. હું 3 દિવસથી સતત કોશિશ કરી રહ્યો છું, પરંતુ કંઈ પણ કરી શકતો નથી. એ લોકો મારી પાસે 60 કરોડ માંગી રહ્યા છે. આ સાંભળતા જ મેઘાનો ચહેરો પીળો પડી જાય છે. શું 60 કરોડ? આ તો બહુ વધારે છે. નિશ્ચય તે દુઃખી થઈને પોતાના હાથોથી પોતાનો ચહેરો ઢાંકી લે છે. હા, હું ભલા આટલા પૈસા ક્યાંથી લાવીશ? આટલા પૈસાની તો મને બેંક લોન પણ નહીં મળે. બધું જ ખતમ થઈ જશે. તેના અવાજમાં બહુ ઊંડું દુઃખ હતું. મારા બધા કર્મચારીઓ, તેમની નોકરીઓ જતી રહેશે. પછી તેમના ઘર કેવી રીતે ચાલશે? આ કહીને નિશ્ચય ખરાબ રીતે રડવા લાગે છે. નિર્મલાજી પોતાના દીકરાની આવી હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ જાય છે. બધું કેવી રીતે થશે? આપણું ઘર, આરવનું ભણતર, હું આ બધું કેવી રીતે મેનેજ કરીશ? નિશ્ચયને રડતો જોઈને મેઘા પણ રડવા લાગે છે. પછી તે ઉઠીને બારી પાસે જાય છે. તે કહે છે, માં, મને લાગે છે કે જાણે હું મારા પપ્પાનો દીકરો જ નથી, કારણ કે તેમને તો ક્યારેય પણ હાર નહોતી માની. પરંતુ હું, તે ધ્રુજતા અવાજમાં કહે છે, હું તો નબળો નીકળ્યો. હું હારી ગયો છું. એટલો હારેલો માણસ છું કે પોતાના પરિવારને પણ નથી સંભાળી શકતો. નિર્મલાજી પોતાના દીકરા પાસે જઈને તેના ખભા પર હાથ મૂકે છે અને બોલે છે, બેટા, આ હાર જીત તો જીવનનો હિસ્સો છે. આ બધું તો ચાલતું રહે છે. તું ચિંતા ન કર. પણ નિશ્ચય માથું હલાવીને કહે છે, ના માં, આ વખતે વાત અલગ છે. તમને નથી ખબર, આ હેકર્સ બહુ ખતરનાક છે. પોલીસ પણ કંઈ નથી કરી શકતી. મેઘા સોફા પર બેસીને ખૂબ જ રડી રહી હતી. નિશ્ચય, હવે આપણા સપના, આપણું પ્લાનિંગ, એ બધાનું શું થશે? બધું જ તો વિખેરાઈ ગયું છે. આજ વખતે આરવ પણ પોતાના રૂમમાંથી બહાર આવી જાય છે. પપ્પા કેમ રડી રહ્યા છે મમ્મી? તે મેઘાને પરેશાન થઈને પૂછવા લાગે છે. તો મેઘા પોતાના દીકરાને ગળે લગાવીને કહે છે, કંઈ નહીં બેટા, જા તું સૂઈ જા. નિશ્ચય એકવાર ફરીથી આવીને પાછો સોફા પર બેસે છે. માં, એ લોકોને મારે કાલ સુધીમાં જવાબ આપવાનો છે. જો મેં પૈસા ન આપ્યા તો તેઓ બધો ડેટા ડિલીટ કરી દેશે. પછી તો તે પોતાની વાત પૂરી પણ ન કરી શકતો. અને તેના ગાલ પર પુષ્કળ આંસુઓની ધારા વહેવા લાગી છે. નિર્મલાજી તરત પોતાના દીકરા માટે એક ગ્લાસ ગરમ દૂધ લઈને આવે છે અને કહે છે, પહેલાં તું આ પી લે અને કંઈક ખાઈ લે. જો તે તારી શું હાલત બનાવી રાખી છે? નિશ્ચય ના પાડી દે છે. ના માં, મને બિલકુલ પણ ભૂખ નથી. હું કેવી રીતે કંઈ ખાઈ પી લઉં જ્યારે મારા કર્મચારીઓના ઘરનો ચૂલો ઓલવાઈ જવાનો છે? નિર્મલાજી પૂછે છે. તે છેલ્લા 3 દિવસથી કંઈ પણ ખાધું નથી. આના પર નિશ્ચય હામાં ધીમેથી માથું હલાવી દે છે અને પોતાનું માથું પકડી લે છે. શું કરીશ હું હવે? માં, હું કોની પાસે મદદ માગું? મારા માટે તો એવું લાગે છે કે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે. તેનો અવાજ તૂટી રહ્યો હતો. નિર્મલાજી તેની પાસે બેસીને તેના માથા પર હાથ ફેરવે છે. બેટા, હિંમત રાખ. ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. જોજે, તારા માટે કોઈને કોઈ રસ્તો જરૂર નીકળશે. પણ નિશ્ચયનો ચહેરો હવે નિરાશાથી ભરાઈ ચૂક્યો હતો, કારણ કે તેણે દરેક દરવાજો ખખડાવીને જોઈ લીધો હતો, જ્યાંથી તેને કોઈ આશાનું કિરણ નહોતું મળ્યું. તે કહે છે, માં, આ વખતે નહીં. આ વખતે મારી પાસે કોઈ રસ્તો નથી. રાત ઊંડી થઈ જઈ રહી હતી. નિશ્ચય ત્યાં જ સોફા પર સૂઈ જાય છે અને હાથોથી પોતાનો ચહેરો ઢાંકી લે છે. બધું ખતમ થઈ ગયું. માં, આપણો પરિવાર રસ્તા પર આવી જશે. આ સાંભળીને નિર્મલાજીનું હૃદય પણ બેસી જવા લાગે છે. પણ તેમના ચહેરા પર એક અજીબસી દ્રઢતા આવી જાય છે. તેઓ ધીમેથી ઉઠે છે. નિશ્ચયના માથા પર હાથ રાખીને ચાલતા ચાલતા કહે છે, તું સૂઈ જા બેટા. તું જોજે, કાલ સુધીમાં બધું ઠીક થઈ જશે. નિશ્ચય પોતાની માને કંઈ પણ કહ્યા વિના આંખો બંધ કરી લે છે અને નિર્મલાજી પોતાના દીકરાને ચાદર ઓઢાડી દે છે. પછી તેઓ કિચનમાં જતા રહે છે. ત્યાં પહોંચીને તેઓ ઊંડો શ્વાસ લે છે. તેમની આંખોમાં એક અજીબસો આત્મવિશ્વાસ હતો. તેઓ દિવાલ પર લાગેલી ઘડિયાળ તરફ જુએ છે. રાતના 11 વાગી રહ્યા હતા. હવે તેઓ વિચારે છે કે મારી વારી છે. તેઓ મનોમન ધીમેથી મલકાય છે. ઘરમાં 1 વાગ્યા સુધી એકદમ શાંતિ થઈ ચૂકી હોય છે. નિર્મલાજી ધીમેથી પોતાના રૂમમાંથી નીકળીને સ્ટોરરૂમ તરફ જાય છે. તેઓ જાણતા હતા કે આજ રાતનું તેમનું મિશન સૌથી અઘરું છે, પણ છતાંય તેમના ચહેરા પર દ્રઢ સંકલ્પ હતો. લેપટોપ ખોલીને તેઓ રક્ષકની દુનિયામાં પ્રવેશે છે. સ્ક્રીન પર આ ખતરનાક ગ્રુપનું નામ ચમકી રહ્યું હતું. નિર્મલાજીની આંગળીઓ કીબોર્ડ પર ઝડપથી ચાલવા લાગે છે. તેઓ મનોમન વિચારે છે, તો તમે લોકો મારા દીકરાની કંપનીને નિશાન બનાવશો. આ મારા હોવા છતાં ક્યારેય ન થઈ શકે. તેઓ સૌથી પહેલાં એ હેકર્સના આઈપી પેટર્નનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે, જેમાં તેમની ગણિતની જૂની ટ્રેનિંગ કામ આવી રહી હતી.
તેઓ દરેક કોડના એક એક સમીકરણ, દરેક એન્ક્રિપ્શનને ધ્યાનથી જુએ છે, જે કોઈ અઘરા કોયડાથી કમ નહોતું. ધીમે ધીમે નિર્મલાજી હેકર્સના નેટવર્કમાં ઘૂસવાનું શરૂ કરી દે છે. તેમને સારી રીતે ખબર હતી કે તેમની એક નાનકડી ભૂલ પણ બધું જ બરબાદ કરીને રાખી શકે છે. રાતના 2 વાગ્યે નિર્મલાજીનો પહેલો કાઉન્ટર એટેક શરૂ થઈ જાય છે. તેઓ તેમના સર્વરને ટ્રેસ કરવાની કોશિશ કરે છે, પરંતુ આ ગ્રુપ કોઈ સાધારણ હેકર નહોતું. એ લોકો ઘણા બધા લેયર્સમાં છુપાયેલા હતા. નિર્મલાજીને યાદ આવે છે કે આજથી 30 વર્ષ પહેલાં તેમણે આવી જ રીતની એક બહુ જ જટિલ ગણિતની સિસ્ટમ પર રિસર્ચ કર્યું હતું. 3 વાગ્યા સુધીમાં તેમને પોતાની પહેલી સફળતા મળે છે, કારણ કે તેમને એક બેકડોર મળી જાય છે. હવે તેઓ ધીમે ધીમે એ લોકોની સિસ્ટમમાં ઘૂસવા લાગે છે. હેકર્સને ખબર પણ નહોતી પડી રહી. આ વખતે નિર્મલાજીની આંખો સ્ક્રીન પર બિલકુલ એવી રીતે ટકેલી હતી, જાણે કે કોઈ વાઘ પોતાના શિકાર પર ઘાત લગાવીને બેઠો હોય. તેમના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. આ માત્ર ટેકનિકલ લડાઈ નહોતી, આ એક યુદ્ધ હતું. 15 મિનિટ પછી જ અચાનકથી હેકર્સને ખબર પડી જાય છે કે કોઈ તેમને ટ્રેક કરી રહ્યું છે. તેઓ તરત કાઉન્ટર એટેક કરે છે અને નિર્મલાજીની સ્ક્રીન પર વોર્નિંગ મેસેજ આવવાના શરૂ થઈ જાય છે. પણ છતાંય તેઓ હાર માનતા નથી. તેઓ પોતાની 30 વર્ષની એક્સપર્ટ્સનો ઉપયોગ કરે છે. તેમની આંગળીઓ હવે વધુ ઝડપથી કીબોર્ડ પર દોડી રહી હતી. 3 વાગ્યાનો સમય તેમના માટે સૌથી વધારે મુશ્કેલ હોય છે, કારણ કે હેકર્સ પોતાનું સૌથી મજબૂત એન્ક્રિપ્શન છોડી દીધું હતું. નિર્મલાજીને લાગી રહ્યું હતું કે જાણે તેઓ કોઈ ભલામણીમાં ફસાઈ ગયા હોય. પણ અચાનકથી તેમને યાદ આવે છે કે ગણિતમાં દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. તેઓ એક અલગ એપ્રોચ ટ્રાય કરે છે. સ્ક્રીન પર નંબર્સની ઝાડ ફસાયેલી છે, પણ નિર્મલાજી માટે આ બધું જ એક સુંદર પેટર્નની જેમ છે. અને બસ 10 મિનિટ પછી જ તેમને એક મોટો બ્રેકથ્રુ મળે છે, કારણ કે તેમને મેઇન સર્વરનો રસ્તો મળી જાય છે. હવે તેઓ સીધા તેમના કમાન્ડ સેન્ટરમાં પહોંચી જાય છે. તેમની આંખોમાં ધીમે ધીમે જીતની ચમક વધવા લાગે છે. પણ કામ હજુ પણ અઘરું છે. તેમને એવી ડિફેન્સ સિસ્ટમ બનાવવાની છે જે ભવિષ્યમાં પણ કોઈ પણ એટેકને રોકી શકે. હવે તેઓ પોતાનો માસ્ટરપીસ બનાવી રહ્યા છે, એવી સિક્યોરિટી સિસ્ટમ જે જાતે જ અપડેટ થશે. તેમના હાથ ઘણા થાકી ચૂક્યા છે, કારણ કે તેઓ ઘણા લોકોથી આ કામમાં લાગેલા છે. તેમની આંખો પણ દુખી રહી છે, પણ દીકરાનો ચહેરો યાદ આવતા જ તેઓ એકવાર ફરીથી નવી ઉર્જાથી ભરાઈ જાય છે. 4 વાગ્યે તેઓ લાસ્ટ સ્ટેજ સુધી પહોંચે છે અને પોતાના બનાવેલા નવા કોડમાં એક નાનકડું નિશાન છોડે છે. એ જ સૂરજમુખીનું નિશાન જે તેઓ બાળપણમાં નિશ્ચયના ગણિતના હોમવર્ક પર બનાવતા હતા. આ તેમની ઓળખ છે, તેમના પ્રેમનું નિશાન છે. નિર્મલાજી તેને જોઈને મલકાય છે. સવારે 4:30 વાગ્યે તેમનું મિશન પૂરું થઈ ચૂક્યું હતું. નિર્મલાજીએ એ ગ્રુપને માત્ર હરાવ્યું જ નહોતું, પરંતુ તેમને એટલો મજબૂત જવાબ આપ્યો હતો કે તેઓ ફરીથી હવે આ કંપની તરફ જોવાની હિંમત પણ નહીં કરે. તેઓ લેપટોપને બંધ કરીને ઊંડો શ્વાસ લે છે. તેઓ જાણે છે કે કાલે નિશ્ચયની ખુશી જોવાલાયક હશે. તેઓ ધીમે ધીમે લેપટોપને પાછું સંતાડી દે છે અને પછી કિચનમાં જઈને પોતાના માટે ચા બનાવવા લાગે છે. આખી રાતની લડાઈ પછી પણ તેમના ચહેરા પર એ જ શાંતિ છે જે હંમેશા તેમની ઓળખ રહી છે. સવાર પડી ચૂકી હતી. સૂરજનું પહેલું કિરણ બારીમાંથી આવે છે. તેઓ બારીમાંથી બહાર જુએ છે અને મનમાં વિચારે છે કે આજે મારો દીકરો બહુ ખુશ હશે. નિશ્ચય ઓફિસ માટે નીકળી રહ્યો હોય છે. તે જેવી જ કાર સ્ટાર્ટ કરે છે કે ત્યારે જ અચાનક તેનો ફોન વાગે છે. સ્ક્રીન પર તેના આઈટી મેનેજર રાઘવનું નામ દેખાઈ રહ્યું હોય છે. હેલો રાઘવ, શું વાત છે? નિશ્ચયના અવાજમાં હજુ પણ રાતનો ભારે થાક હતો, પરંતુ ફોનની બીજી બાજુથી ખુશી અને ઉત્સાહથી ભરેલો અવાજ આવે છે. સર, તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ ચમત્કાર થઈ ગયો છે. નિશ્ચય ગૂંચવાઈ જાય છે અને પૂછે છે કે કહેવા શું માગે છે? શું મતલબ છે? કયો ચમત્કાર? રાઘવ કહે છે, સર, આપણી આખી સિસ્ટમ રિકવર થઈ ગઈ છે. આપણો બધો ડેટા પાછો આવી ગયો છે. રાઘવના અવાજમાં વિશ્વાસ અને આશ્ચર્ય બંને હતા. નિશ્ચયને લાગ્યું કે જાણે તેના કાન તેને દગો આપી રહ્યા છે. તે કંઈક ખોટું સાંભળી રહ્યો છે. આ તો શું કહી રહ્યો છે? આ કેવી રીતે શક્ય બની શકે? તેણે પોતાની કારનું એન્જિન બંધ કરી દીધું. હા સર, હું સાચું કહી રહ્યો છું. માત્ર આપણો ડેટા જ પાછો નથી આવ્યો, પરંતુ હેકર્સને સંપૂર્ણપણે બ્લોક પણ કરી દેવામાં આવ્યો છે. કોઈ ગજબની સિક્યોરિટી સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સાંભળતા જ નિશ્ચયના શ્વાસ ઝડપી થઈ જાય છે. શું સાચું? એવું છે? ઠીક છે, હું બસ હમણાં જ આવું છું. કોઈને તું કંઈ પણ ના કહેતો. નિશ્ચય પણ એકદમ ગભરાઈ જાય છે. તે ઝડપથી કાર સ્ટાર્ટ કરીને ઓફિસ તરફ ભાગે છે. આખા રસ્તે તેના મગજમાં બસ એક જ સવાલ ઘૂમતો રહ્યો કે આખરે આ કેવી રીતે થઈ ગયું? રાત્રે જ્યારે તે ઓફિસેથી પાછો ફર્યો હતો ત્યારે સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ થઈ ચૂકી હતી, પરંતુ માત્ર થોડા જ કલાકોમાં આ કમાલ કેવી રીતે થઈ ગયો? ઓફિસ પહોંચતા જ રાઘવ દોડીને તેની પાસે આવ્યો. સર જુઓ, બધું જ માત્ર ઠીક જ નથી થઈ ગયું, પરંતુ પહેલા કરતાં પણ વધારે સારું થઈ ગયું છે. નિશ્ચય મેઇન સર્વર રૂમમાં જઈને સ્ક્રીનને જુએ છે. સાચે જ બધી સિસ્ટમ ગ્રીન કલરમાં ચમકી રહી હતી. રિકવરી કોડ મને તરત બતાવો.
તે રાઘવને કહે છે. રાઘવ તરત એક એક કરીને ફાઇલો ખોલે છે અને નિશ્ચયની નજર કોડની લાઈનો પર દોડવા લાગે છે. અલ્ગોરિધમ બહુ જ વધારે અઘરું હતું, પરંતુ સાથે જ બહુ સુંદર પણ હતું. આ કોણે બનાવ્યું હશે? તે રાઘવને પૂછે છે. શું તે કોઈ કન્સલ્ટન્ટ હાયર કર્યો હતો? જેના પર રાઘવ ના પાડી દે છે. ના સર, આ વિશે કોઈને કંઈ પણ ખબર નથી. આ બધું રાત્રે પોતાની જાતે જ થઈ ગયું. ત્યારે અચાનકથી નિશ્ચયની નજર એક નાના કોમેન્ટ પર પડે છે, જે મેઇન અલ્ગોરિધમની વચ્ચે લખેલું હતું. સૂરજ તરફ જુઓ, હંમેશા તમને રોશની જ મળશે. આ નાના સૂરજમુખીના નિશાનને જોઈને નિશ્ચયના હાથ ધ્રુજવા લાગે છે. તેનું હૃદય બહુ ઝડપથી ધડકવા લાગે છે. આ નિશાન તો, આ કહેતા જ તે એકદમ લડખડાતા પગલે પાછળ હટે છે, જેને જોઈને રાઘવ પણ ગભરાઈ જાય છે કે અચાનકથી નિશ્ચયને શું થઈ ગયું છે. તે કહે છે, સર શું થયું? તમે ઠીક તો છો ને? પણ નિશ્ચયને તો એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ ઊંડી ખીણમાં હોય. રાઘવનો અવાજ જાણે બહુ દૂરથી આવી રહ્યો હોય. તેના માટે સમય રોકાઈ ગયો હતો. 30 વર્ષ પહેલાંની તે બધી યાદો ઝડપથી એકસાથે તેના મગજમાં ઘૂમવા લાગે છે. એ નાનકડો નિશ્ચય જે રડી રહ્યો હતો, કારણ કે ગણિતનો સવાલ તેનાથી થઈ જ નહોતો શકતો. મમ્મી, આ બધું જ વધારે મુશ્કેલ છે. હું નથી કરી શકતો. અને પછી તેની આંખો સામે તેની માનો પ્રેમભર્યો ચહેરો ઘૂમે છે, જેમણે તેના હાથમાંથી પેન્સિલ લઈ લીધી હોય છે. તેઓ નોટબુક પર એક સુંદર સૂરજમુખી બનાવીને રાખી દે છે. બેટા, ગણિત બહુ જ પ્રામાણિક હોય છે. તું સૂરજમુખીની જેમ હંમેશા સૂરજ તરફ જોજે. તને ત્યાંથી રોશની મળશે, આશા મળશે. આ તો માનું જ નિશાન છે. આ કહેતા નિશ્ચયનો અવાજ ધ્રુજવા લાગે છે. રાઘવે પૂછ્યું, સર, તમે શું કહી રહ્યા છો? નિશ્ચય જલ્દીથી પોતાનું લેપટોપ ખોલે છે અને કોડનું પૂરું વિશ્લેષણ કરવાનું શરૂ કરી દે છે. તે જેટલું તેની ઊંડાઈમાં જાય છે, તેટલો જ હેરાન થઈ જાય છે. આ કોડ તો કોઈ જીનિયસનું જ કામ હોઈ શકે. આટલી પરફેક્શન, આટલી સુંદરતા માત્ર એ જ વ્યક્તિ લાવી શકે, જેના માટે ગણિત કોઈ વિષય નહીં પરંતુ એક કળા હોય. આ બધું જોઈને નિશ્ચયની આંખોમાં આંસુ આવી જાય છે. તેના મગજમાં અચાનકથી પોતાની માની એ તસવીર આવે છે, જેના પર તેને ક્યારેક ધ્યાન જ નહોતું આપ્યું. રોજ સવારનો નાસ્તો બનાવતી માં, સાંજે તેની રાહ જોતી માં, પરંતુ રાત્રે માં શું કરતી હતી? આ વિચારતા જ તે રાઘવને કહે છે, મારે પણ ઘરે જવું પડશે. તું અહીંયા બધું સંભાળ. આ કહેતા નિશ્ચયનું ગળું એકદમ રૂંધાઈ ગયું હતું. તે ઝડપથી ઓફિસની બહાર નીકળે છે અને કારમાં બેસતા જ તેને એવું લાગ્યું જાણે તેની આખી જિંદગી એક જૂઠ હતી. તેને પોતાની માને જૂના જમાનાની કહીને ન જાણે કેટલી વાર ઇગ્નોર કર્યા હતા. ન જાણે કેટલી વાર તેણે કહ્યું હતું કે તમને આ બધું નહીં આવડે, જ્યારે આજે હકીકત એ હતી કે માએ તેની આખી કંપનીને બચાવી લીધી હતી. ઘરનો રસ્તો આજે નિશ્ચયને બહુ લાંબો લાગી રહ્યો હતો. દરેક ટ્રાફિક લાઇટ પર રોકાતી વખતે તે માત્ર એક જ વસ્તુ વિચારી રહ્યો હતો કે આજે તે પોતાની માનો ચહેરો જોવાની હિંમત કેવી રીતે કરશે. તેના હાથ સ્ટેરિંગ પર ધ્રુજી રહ્યા હતા. ગાડી ચલાવતી વખતે પણ તેના મગજમાંથી એ નાનકડું સૂરજમુખીનું નિશાન હટી જ નહોતું રહ્યું. અલ્ગોરિધમના કોડ કોમેન્ટ્સમાં લખાયેલું એ પ્રતીક એટલું જાણીતું હતું કે તેનું હૃદય હજુ પણ ઝડપથી ધડકી રહ્યું હતું. અચાનકથી બાળપણની એક ધૂંધળી યાદ આવી, જે હવે સ્પષ્ટ થઈ રહી હતી. જ્યારે નિર્મલાજી કિચનમાં કામ કરી રહ્યા હતા અને નિશ્ચય પરેશાન થઈને કહી રહ્યો હતો કે મારાથી આ સવાલ ઉકેલાતો નથી. તેમણે રસોડાનું કામ છોડીને પોતાના દીકરાને ખોળામાં બેસાડ્યો અને કહ્યું, બતાવ તો બેટા, શું છે? તે સમયે નિશ્ચયને સમજાયું નહીં કે તેની માં આટલી સરળતાથી એ બધા સવાલો કેવી રીતે ઉકેલી દેતી હતી, જેને તેના ટીચર પણ મુશ્કેલ બતાવતા હતા. જો બેટા, નિર્મલાજીએ પેન્સિલથી નોટબુક પર એક સુંદર સૂરજમુખી બનાવી દીધું હતું, જેવું કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાઈ રહ્યું હતું, જેનો અર્થ એ હતો કે ગણિત ક્યારેય જૂઠું બોલતું નથી. નિશ્ચયને યાદ આવ્યું કે દરેક મુશ્કેલ ગણિતના સવાલ પછી માં આ જ સૂરજમુખી બનાવતી હતી. જ્યારે નિશ્ચયને એલ્જેબ્રા સમજમાં નહોતું આવતું, ત્યારે તેઓ કલાકો સુધી બેસીને તેને સમજાવતા હતા. એક્સ અને વાય તો બસ છુપાયેલા નંબર છે બેટા, એકદમ સંતાકુકડીની રમતની જેમ. અને ફરીથી એ જ સૂરજમુખીનું નિશાન. જ્યારે તે 10મા ધોરણમાં હતો અને ત્રિકોણમિતિથી પરેશાન થઈ ગયો હતો, ત્યારે પણ માએ મોડી રાત સુધી તેને ભણાવ્યો હતો. સાઇન, કોસ અને ટેન બધું જ એક સરળ લાગવા માંડ્યું હતું તેને એ રાત્રે. અને એ પ્યારું સૂરજમુખી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે જ્યારે તે ગણિતની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે માએ કહ્યું હતું, બેટા, તું મોટો થઈ ગયો છે, તને મારી મદદની જરૂર નથી. પરંતુ તેમની આંખોમાં ગર્વ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હે ભગવાન! આ બધું વિચારતા નિશ્ચયની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. 30 વર્ષ પછી એ જ સૂરજમુખીનું નિશાન તેની કંપનીની સિસ્ટમને બચાવવા માટે વપરાયું હતું. તે સમજી ગયો હતો કે તેની માં માત્ર એક સાધારણ ગૃહિણી નહોતી, પરંતુ તે કંઈક અલગ જ હતી, કંઈક બહુ મોટી અને ખાસ. તેણે હંમેશા વિચાર્યું હતું કે માને માત્ર ઘરનું કામ જ આવડે છે. હું કેટલો અંધ હતો. નિશ્ચય પોતાની જાતને જ કહ્યું, કોમ્પ્યુટર સ્ક્રીન પરનો એ કોડ એટલો એડવાન્સ હતો કે દુનિયાના શ્રેષ્ઠ પ્રોગ્રામર પણ તેને ભાગ્યે જ સમજી શકશે. તેને અહેસાસ થયો કે જ્યારે તે નાનો હતો ત્યારે તેની માની પાસે હંમેશા જવાબ રહેતો હતો, કોઈ પણ મુશ્કેલ ગણિતના સવાલનો જવાબ, અને તે માત્ર
માનો પ્રેમ સમજીને બિલકુલ ધ્યાન નહોતો આપતો. નિશ્ચયે ફરી ગાડી ચલાવતા પોતાની જાતને જ પૂછ્યું, માં તમે કોણ છો? તેના હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા અને એ સૂરજમુખીનું નિશાન તો જાણે તેની આંખોમાં છુપાઈ જ ગયું હતું. પછી તે બાળપણની એક એક યાદને વધારે ઊંડાણપૂર્વક વિચારવા લાગ્યો. જ્યારે પોતાની માના હાથમાં તેને હંમેશ પુસ્તક દેખાતા હતા. એ માત્ર જમવાનું બનાવવાના પુસ્તકો નહોતા. નિશ્ચયે એક રેડ લાઇટ પર ગાડી રોકી અને ઊંડો શ્વાસ લીધો. આજે તેને પોતાની મા વિશે સત્ય જાણવું હતું. તેને સૂરજમુખી પાછળનું અસલી રહસ્ય જાણવું હતું. અહીં કંપનીના બાકીના કર્મચારીઓ ખુશી મનાવી રહ્યા હતા કારણ કે સિસ્ટમ બચી ગઈ હતી. પણ નિશ્ચયનું મગજ તો ક્યાંક બીજે જ લાગેલું હતું. તે જલ્દીથી ઘરે પહોંચીને પોતાની મા સાથે વાત કરવા માંગતો હતો. તે વારંવાર વિચારી રહ્યો હતો, શું હું મારી માને ક્યારેય સાચી રીતે જોઈ ન શક્યો? કદાચ મેં એવું જ કર્યું. આજે પહેલીવાર તેને લાગ્યું કે અત્યાર સુધી અંધારામાં હતો. તે ઝડપથી ગાડી ચલાવીને ઘરે પહોંચ્યો. તેના હૃદયની ધડકન તેજ હતી. તે સીધો નિર્મલાજીના રૂમમાં ગયો. તેને સારી રીતે ખબર હતી કે આ સમયે નિર્મલાજી બગીચામાં ગયા હશે. તેમના રૂમમાં જૂના લાકડાના કબાટ સામે ઊભા રહીને તેના હાથ ધ્રુજી રહ્યા હતા. ધીમે ધીમે તેણે કબાટનો દરવાજો ખોલ્યો, જેમાંથી જૂના કપડાની સુગંધ આવી રહી હતી. સાડીઓના ઢગલા નીચે બિલકુલ અંદરના ખૂણામાં એક જૂનું કવર હતું. નિશ્ચયે ધ્રુજતા હાથે તેને બહાર કાઢ્યું. કવરની અંદર એક સર્ટિફિકેટ હતું, જેના પર સ્પષ્ટ અક્ષરોમાં લખ્યું હતું, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બે, ગણિત વિભાગમાં પ્રોફેસર પદ પર નિયુક્ત ડૉક્ટર નિર્મલા નાયર. તેની સાથે જ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પણ હતો. સફેદ સાડી પહેરેલી એક સુંદર યુવાન મહિલા બ્લેકબોર્ડ સામે ઊભી હતી. તેની આંખો તેજ અને આત્મવિશ્વાસથી ભરેલી હતી. નિશ્ચયનો શ્વાસ રોકાઈ ગયો. આ તેની મા હતી, પરંતુ એવી જેવી તેણે તેમને ક્યારેય નહોતા જોયા. તસવીરમાં માના ચહેરા પર એ જ દ્રઢતા હતી જે આજે પણ તેમની આંખોમાં દેખાય છે. તે તેમને હંમેશા માત્ર કિચનમાં જોતો આવ્યો હતો, પરંતુ આ તસવીરમાં તે એક વિદ્વાન હતી, એક ગુરુ હતી. ન જાણે કેટલાય વિદ્યાર્થીઓને તેમણે ભણાવ્યા હશે. તેના માટે તેમણે કેટલા સપના છોડ્યા હશે. નિશ્ચયે બીજા પણ કાગળિયા જોયા, જૂના રિસર્ચ પેપર, આઈઆઈટીના એવોર્ડ, સ્ટુડન્ટ્સના થેન્ક યુ લેટર. નિર્મલા મેડમ, તમે મારી જિંદગી બદલી નાખી. એક લેટરમાં લખ્યું હતું, તમારા લીધે હું એન્જિનિયર બની શક્યો. દરેક લેટર તેની માની મહાનતાનો સાક્ષી હતો. તે વિચારવા લાગ્યો કે તેણે જ્યારે પણ માને ગણિતના સવાલ વિશે પૂછ્યું તો તેને ખબર જ નહોતી કે તે એક જીનિયસ પાસેથી ભણી રહ્યો છે. આ વિચારીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાની માને કેટલી ઓછી આંકી હતી. જે મહિલા આઈઆઈટી જેવી જગ્યા પર પ્રોફેસર હતી અને તેમને આજે કહેવામાં આવતું હતું કે તેઓ સ્માર્ટફોન ચલાવી શકતા નથી, જેમણે દેશના ટોપ એન્જિનિયર બનાવ્યા હતા, તેઓ પોતાના દીકરાનું ગણિતનું હોમવર્ક તો સરળતાથી કરાવી શકતા હતા. આના પછી તે હેકર એટેક વિશે વિચારવા લાગ્યો. આ બધું વિચારતા તેના મગજમાં એ સૂરજમુખીનું નિશાન ફરીથી આવ્યું. શું સાચે જ આ શક્ય છે? શું તેની માએ જ આ કર્યું છે? પણ આ કેવી રીતે હોઈ શકે? તો પછી એક કોડ કોણે લખ્યો હતો? નિશ્ચયે તસવીરને ફરીથી જોઈ. એ સમયે નિર્મલાજીની ઉંમર 25 વર્ષથી 26 વર્ષ રહી હશે. આજે 30 વર્ષ પછી પણ તેમની આંખોમાં એ જ ચમક હતી. તેને અહેસાસ થયો કે તેની માએ કેટલો મોટો ત્યાગ કર્યો હતો. પોતાની કારકિર્દીની સૌથી ઊંચી ટોચ પર હોવા છતાં બધું છોડીને તેના માટે મા બન્યા હતા. અને તેણે તેમની સાથે શું કર્યું? તેમને એક વૃદ્ધ, અસહાય મહિલા સમજ્યા, જે મોડર્ન ટેકનોલોજીની વસ્તુઓ સમજી શકતા નથી. નિશ્ચયે બધા કાગળિયા પાછા મૂકી દીધા, પણ તેને ફોટોને પોતાની સાથે રાખ્યો. તે ડ્રોઈંગ રૂમમાં જઈને સોફા પર બેસી ગયો. પોતાના માથાને હાથોમાં દબાવી લીધું. તેની માનો દરેક ત્યાગ, દરેક મુસ્કાન, દરેક ધીરજ હવે એક નવી રોશનીમાં દેખાઈ રહ્યો હતો. હવે તેને સમજાયું કે શા માટે માએ ક્યારેય કોઈ વસ્તુ માટે ફરિયાદ નહોતી કરી. શા માટે તેઓ હંમેશા બધાની મદદ કરવા માટે તૈયાર રહે છે. એક સાચો ગુરુ હંમેશા માત્ર આપે છે, લેતો કંઈ પણ નથી. સાંજનો સમય થઈ ચૂક્યો હતો. નિર્મલાજી પોતાની કપડાની થેલીમાં તાજા શાકભાજી અને કેટલીક ઘરની વસ્તુઓ લઈને પાછા ફરી રહ્યા હતા. તેમના ચહેરા પર હંમેશની જેમ એક શાંત મુસ્કાન હતી, પરંતુ આજે કંઈક ખાસ વાત હતી. થેલીનું ભારે વજન પણ તેમને પરેશાન કરી રહ્યું નહોતું, પરંતુ દરેક પગલામાં એક અજીબ સી સંતુષ્ટિ હતી. તેઓ ઘરે પહોંચે છે તો દરવાજો ખોલવા માટે ચાવી કાઢે છે, પણ દરવાજો તો પહેલેથી જ ખુલ્લો હતો. અરે, શું નિશ્ચય ઘરે પાછો આવી ગયો છે? તેઓ મનોમન વિચારે છે. થેલીને સંભાળતા તેઓ ધીમેથી દરવાજો ખોલે છે. અંદર આછી રોશની હતી. જ્યાં ડ્રોઈંગ રૂમમાં નિશ્ચય બેઠેલો હતો, પણ આજે તેના બેસવાની રીત કંઈક અલગ હતી. જેવો નિશ્ચય પોતાની માને જુએ છે તો ઊભો થઈ જાય છે. તેની આંખોમાં આંસુ આવી જાય છે અને ચહેરા પર એક અજીબ ભાવ આવી જાય છે. નિર્મલાજી ઉંબરા પર રોકાઈ જાય છે. પોતાની થેલી હજુ પણ તેમને મજબૂતીથી પકડી રાખી છે. શું વાત છે બેટા? તેઓ ધીમેથી પૂછે છે. અચાનક નિશ્ચય આગળ વધીને પોતાની માની સામે ઘૂંટણીએ બેસી જાય છે. આ જોતા જ તેમના હાથમાંથી થેલી છૂટીને જમીન પર પડી જાય છે અને બધા શાકભાજી આમ તેમ ગબડવા લાગે છે. પરંતુ તેમનું ધ્યાન પોતાના દીકરા પર છે, જે તેમના પગે લાગવા માટે ઝૂકેલો છે. મમ્મી, નિશ્ચયનો અવાજ ધ્રુજી રહ્યો હતો.
તે પોતાની માના પગને અડીને પોતાનું માથું તેમના પર મૂકી દે છે. આજે આ પગે લાગવું માત્ર ઔપચારિકતા નહોતી, પરંતુ તેના દિલની ઊંડાઈથી નીકળેલું સન્માન હતું. નિર્મલાજી બિલકુલ પણ હેરાન નહોતા. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ આજ પળની રાહ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એ શાંતિ મુસ્કાન ફેલાયેલી હતી. તેઓ ધીમેથી નિશ્ચયના માથા પર હાથ રાખે છે. ઊભો થા બેટા. પણ નિશ્ચય ઊભો થતો નથી. તેના ખભા હાલી રહ્યા હતા, જાણે તે રડી રહ્યો હોય. તેઓ સમજી જાય છે કે તેમના દીકરાને બધું જ ખબર પડી ગઈ છે. જમીન પર વિખેરેલા શાકભાજી તરફ જોતા તેઓ મલકાય છે. અરે બેટા, જો તો આ બધું શાકભાજી પડી ગયું. હવે રાતનું જમવાનું કેવી રીતે બનશે? તેઓ હળવેથી હસતા માહોલને સામાન્ય બનાવવાની કોશિશ કરે છે. નિશ્ચય ધીમેથી પોતાનું માથું ઉઠાવે છે. તેની આંખો રડી રડીને લાલ થઈ ચૂકી હતી. મમ્મી, હું કેટલો મોટો બેવકૂફ હતો. તેનો અવાજમાં ઊંડું દર્દ હતું. નિર્મલાજી પોતાના દીકરાના આંસુ લૂછે છે. બેવકૂફ નહીં બેટા, બસ તું તારા જ કામમાં વ્યસ્ત હતો. માનું કામ તો એ જ છે ને કે બાળકોને કોઈ ચિંતા ન રહે. તેમના અવાજમાં પ્રેમ હતો, કોઈ ફરિયાદ નહીં. નિશ્ચય ઉઠીને તરત પોતાની માને ગળે લગાવી લે છે. ત્યારે જ નિશ્ચયના મગજમાં એ સિક્રેટ ડોનેશન કરનારા માણસની વાત આવે છે. તે પોતાની માને પૂછે છે, માં, શું મારા સ્કોલરશિપ ફાઉન્ડેશનમાં જે સિક્રેટ ડોનેશન આવતું હતું તે પણ તમે જ કરતા હતા? આ સાંભળતા જ નિર્મલાજી ધીમેથી મલકાય છે અને હામાં જવાબ આપે છે. તો નિશ્ચય વધારે જોરથી રડીને પોતાની માને ન જાણે કેટલી વાર થેન્ક યુ બોલે છે અને કસીને ગળે લગાવી લે છે. નિર્મલાજી થોડી વાર માટે તેને પોતાની છાતી સરસો ચાંપી રાખે છે. પછી ધીમેથી કહે છે, ચાલ સારું, હવે મારી મદદ કર બધા શાકભાજી વીણવામાં. પછી બંને માં દીકરો મળીને જમીન પર વિખેરેલા શાકભાજીને વીણે છે. નિર્મલાજી બટાકા વીણતા કહે છે, આજે હું તારા માટે બટાકા વટાણાનું શાક બનાવીશ. તને બાળપણથી જ બહુ ભાવે છે ને? આના પર નિશ્ચય ધીમેથી હામાં માથું હલાવે છે. પછી તેઓ રસોડા તરફ જતા કહે છે, બસ એક વાત હંમેશા યાદ રાખજે બેટા, માનો પ્રેમ છુપાવવાની વસ્તુ નથી હોતો, ભલે તે જમવાનું બનાવીને હોય કે પછી કોમ્પ્યુટર દ્વારા. પછી તેઓ કહે છે, જા હાથ મોં ધોઈ લે, હું થોડી વારમાં જમવાનું પીરસું છું. નિશ્ચય ત્યાં જ ઊભો રહી જાય છે. પોતાની માના અવાજને સાંભળતા આજે તેને આ અવાજ પહેલા કરતાં પણ ઘણો વધારે પ્યારો લાગી રહ્યો હતો. દિવાલ પર લાગેલી જૂની તસવીરોને જોતા નિશ્ચયને અહેસાસ થાય છે કે તેની માં હંમેશાથી તેની હીરો હતી. બસ તેને જ સમજવામાં આટલા બધો સમય લાગી ગયો. તે મનોમન સંકલ્પ કરે છે કે આજથી કંઈ પણ છુપાવવામાં નહીં આવે અને તે પોતાની માને ક્યારેય પણ ઉતરતી કક્ષાની મહેસૂસ નહીં થવા દે. નિર્મલાજી ત્યારે જ કિચનમાંથી ડોક્યું કરીને કહે છે, શું વિચારી રહ્યો છે? ચાલ જલ્દીથી આવ, ડુંગળી કાપવામાં અમારી મદદ કર. નિશ્ચય મલકાતા કિચન તરફ જતો રહે છે. આજે પહેલીવાર તેને લાગે છે કે તે પોતાની માને ખરેખર જાણે છે. રાતના 11 વાગી ચૂક્યા હતા. ઘરમાં શાંતિ હતી. નિશ્ચય પોતાના રૂમમાં પથારી પર સૂતો હતો, પણ તેને ઊંઘ નહોતી આવી રહી. ત્યારે જ નિર્મલાજીના રૂમની છેલ્લી બારીમાંથી આછી ભૂરી રોશની ચડાઈને આવતી તેને દેખાઈ. પહેલાં એવું થતું તો તે પોતાની આંખો બંધ કરી લેતો અને વિચારતો કે કદાચ માં મોડી રાત સુધી ટીવી જોઈ રહી હશે, પરંતુ હવે તેને એ રોશનીનો અર્થ ખબર હતો. તે ધીમેથી ઉઠીને બહાર આવે છે અને પોતાની માના રૂમની સામે ઊભો રહી જાય છે. દરવાજાની તિરાડમાંથી કીબોર્ડનો અવાજ આવી રહ્યો હતો, ઘણો ઝડપથી અને એકદમ સચોટ ટાઈપિંગનો અવાજ. બિલકુલ એવી જ રીતે જેમ 30 વર્ષ પહેલાં તેની નોટબુક પર પેન્સિલ ચલાવતી વખતે માના હાથનો અવાજ આવતો હતો. ત્યારે પણ આ હાથ એક એવી દુનિયાને સમેટીને બેઠા હતા જેના વિશે તેને કંઈ ખબર જ નહોતી. નિશ્ચયની આંખો ભીની થઈ જાય છે. આ રાત પહેલી નહીં હોય. કદાચ 30 વર્ષ દરરોજ રાત્રે આવી જ રીતે તેઓ બેસી રહ્યા હશે. દિવસમાં દીકરાનો ટિફિન બનાવવો, પોતાની વહુની દવાઓ યાદ રાખવી, પૌત્રનું હોમવર્ક કરાવવું, અને જ્યારે આખી દુનિયા સૂઈ જાય ત્યારે જઈને તેઓ પોતે એ બનતા હશે જે તેઓ ખરેખર છે. તે તરત કિચનમાં ગયો, એક તપેલીમાં પાણી મૂક્યું, માની મનપસંદ આદુવાળી ચા બનાવી, આદુ નાખ્યું, એલચી કાપીને નાખી. ચા બનાવવાનું પણ તેણે પોતાની મા પાસેથી જ શીખ્યું હતું. કેટલીક અજીબ વાત છે, મા પાસેથી બધું જ શીખ્યું, પરંતુ માને ક્યારેય ઓળખી જ નહીં. ચાનો કપ લઈને તે દિવાલ પાસેથી પસાર થયો તો જૂની તસવીરો સામે ઊભો રહી ગયો. પપ્પાની અંતિમ યાત્રાવાળી તસવીર. એ દિવસે માં રડી નહોતી, બસ તે ચિંતામાં ડૂબેલી હતી. હવે તેને સમજાયું કે રડવાનો સમય જ નહોતો. જો તે એ વખતે તૂટી જાત તો પછી આ પરિવારને કોણ સંભાળત? દિવસમાં માં બનીને અને રાત્રે એક અજાણ્યા રક્ષક બનીને એકલા હાથે બધું જ પોતાના ખભા પર ઉઠાવી રાખ્યું હતું. તેણે ધીમેથી દરવાજો ખખડાવ્યો. કીબોર્ડનો અવાજ રોકાઈ ગયો. નિર્મલાજીએ ચશ્માની ઉપરથી દરવાજો તરફ જોયું. નિશ્ચયને હાથમાં ચાનો કપ લઈને ઊભેલો જોયો તો તેમના ચહેરા પર હળવી આશ્ચર્યતા આવી ગઈ, કારણ કે 30 વર્ષમાં પહેલીવાર તેમણે પોતાના દીકરામાં આવો ભાવ જોયો હતો.
માં ગરમ ગરમ ચા પીતા પીતા તમારું કામ કરો. નિશ્ચય કપ ટેબલ પર મૂક્યો, પોતાની મા તરફ જોઈને મલકાયો અને પછી રૂમમાંથી બહાર જતો રહ્યો. નિર્મલાજી પોતાના દીકરાની પીઠને જોતા મલકાતા રહ્યા. પછી ધીમેથી કપને બંને હાથોમાં પકડી લીધો. કપની ગરમાહટ આંગળીઓમાંથી પસાર થઈને તેમની છાતીમાં ઉતરી ગઈ. સ્ક્રીનના ખૂણામાં નાનકડું સૂરજમુખીનું નિશાન હજુ પણ ખામોશીથી ચમકી રહ્યું હતું. આ વાર્તા શીખવે છે કે કોઈ વ્યક્તિની કાબેલિયતને તેની ઉંમર, તેના કામ અથવા તો તેના બાહ્ય રૂપથી ના આંકવી જોઈએ. મોટાભાગે જે લોકોને આપણે સાધારણ સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ, તેમની અંદર સાધારણ પ્રતિભા, અનુભવ અને ત્યાગ પણ છુપાયેલો હોય છે. સાથે જ આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે માતા પિતા પોતાના બાળકો માટે આખું જીવન નિસ્વાર્થ ભાવે ત્યાગ અને પ્રેમ કરે છે. એટલા માટે તેમની ઇજ્જત કરવી જોઈએ અને ક્યારેક પણ તેમને ઉતરતી કક્ષાના ન સમજવા જોઈએ, કારણ કે તેમનો અનુભવ અને જ્ઞાન આપણી વિચારસરણી કરતાં ઘણું વધારે ઊંડું હોઈ શકે છે. તો મિત્રો, તમે કયા શહેરમાંથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન, પ્રેરણા તથા સામાજિક સંદેશ આપવાના હેતુથી લાવવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ, સ્થાનો અને સંવાદો લેખકની કલ્પના પર આધારિત છે. તેનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સંસ્થા અથવા ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સમાનતા દેખાય છે તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. વાર્તામાં બનાવવામાં આવેલા ટેકનિકલ, સાયબર સુરક્ષા અને હેકિંગ સંબંધિત પ્રસંગો માત્ર કથાને રોચક બનાવવા માટે તેમને વાસ્તવિક સલાહ અથવા પ્રશિક્ષણના રૂપમાં લેવામાં ન આવે. આભાર.